જો તમે પણ એલપીજી ગેસ વાપરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સરકારે ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે તમે એકવાર ગેસ બુક કરાયા પછી બીજો બાટલો 25 દિવસ પછી જ બુક કરાવી શકશો. જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે સીધી રસોડા ઉપર જોવા મળી રહી છે. કારણ કે યુદ્ધના કારણે થોડા દિવસ પહેલા જ રાંધણ ગેસ જે કહેવાય તે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તેના બુકિંગને લઈને જે નિયમો છે તે નિયમો પણ વધુ કડક કરવામાં આવ્યા. ગેસ એજન્સી ધારકો માની રહ્યા છે કે આ જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમો ગેસના બાટલાની સંગ્રહખોરી ના થાય અને ક્યાંય કોઈ અછત ના સર્જાય તેના માટે થઈને કડક કરવામાં આવ્યા છે. ત્યારે આ જ બાબતને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.